હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ મિકેનિક્સના ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ જે છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ અને આઈ થિંક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર આવતો આ સબ્જેક્ટ છે. ઓટોમોબાઈલમાં સેમેસ્ટર 1ની અંદર હતું, પણ મિકેનિકલ અને સિવિલની અંદર આ જે સબ્જેક્ટ છે આપણો એન્જિનિયરિંગ મિકેનિક્સ એ સેમેસ્ટર 2ની અંદર આવશે. હવે જે લોકો મિકેનિકલમાં છે એ લોકો માટે આ જે સબ્જેક્ટ છે એ ઇમ્પોર્ટન્ટ ગણાશે, કારણ કે આ સેમની અંદર અમુક ચેપ્ટર અમુક ટોપિક એવા છે કે જે ટોપિક આપણે સેમેસ્ટર 3ની અંદર બી આવવાના છે. અને મિકેનિક્સ છે તો મિકેનિકલનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાશે, એટલે આની અંદર આપણે ખાલી પાસ થવા માટે નહીં પણ સારા માર્ક્સ લાવવાની બી કોશિશ કરીશું અને દરેક વસ્તુને ડિટેલમાં શીખવાનું પણ કોશિશ કરીશું. તો આનો જે ચેપ્ટર નંબર 1 જે છે એ 6 માર્કનું ચેપ્ટર છે. તો 6 માર્કના ચેપ્ટર માટે કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે અત્યારે જોઈ લઈએ. બહુ નાનું ચેપ્ટર છે, 6 કે 7 જ પ્રશ્નો તૈયાર કરવાના છે. તો આ વિડીયોની અંદર એ 6-7 પ્રશ્નો હું રેડી કરેલા છે, તમારે એટલા જ વાંચવાના છે. કઈ રીતે લખવાનો જવાબ, કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાશે એ બધી વસ્તુ આપણે વિડીયોમાં બતાવી દઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેવાનું. ઈએમના બધા જ ચેપ્ટર આપણે અહીંયા શીખીશું. એ સિવાય આપણે મેથ્સ, ફિઝિક્સ દરેક વિષયનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા ટેલિગ્રામ ઉપર બધી વસ્તુ ફ્રીમાં હું પ્રોવાઈડ કરું છું પીડીએફ સ્વરૂપે, તેમજ બીજી કોઈ સર્ક્યુલર કે અપડેટ્સ આપવાની હોય તો એ બી ટેલિગ્રામ પર આપતો રહું છું. તો ત્યાં જોઈન ના થયા હોય એ લોકો પહેલાં ડિસ્ક્રિપ્શનમાંથી લિંક લઈને ટેલિગ્રામ પર જોઈન થઈ જાય. ચલો ટાઈમ ના બગાડતા આપણે આગળ જઈએ. તો જે 6 ક્વેશ્ચન કરવાના છે એમાં પહેલો ક્વેશ્ચન છે સદિશ અને અદિશ રાશિ, ઇંગ્લિશમાં સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. હવે પ્રશ્ન કાં તો તફાવત સ્વરૂપે એટલે એવું આવે કે ડિફરન્શિએટ સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટી, એટલે કે કાં તો તફાવત તરીકે આવે, કાં તો એવું લખીને આપશે કે એક્સપ્લેન સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટી, એટલે કે સમજાવો સદિશ અને અદિશ રાશિ શું છે. તો ચાલો આપણે એને સમજાવીશું કઈ રીતે. તો અહીંયા તમને થોડાક પોઈન્ટ સમજાવું કે સદિશ અને અદિશમાં ફરક શું છે. ઓકે, તો અહીંયા આ રીતે જ સમજાવું તમને સદિશ અને અદિશ. હવે સદિશની અંદર સનો મતલબ સાથે થાય છે. તો એવી કોઈક રાશિ કે જેના માપનની અંદર દિશા બી જરૂરી હોય અને એનું મૂલ્ય બી જરૂરી હોય, તો એવી રાશિને સદિશ રાશિ કહેવાય છે. જ્યારે અદિશ રાશિની અંદર ખાલી મૂલ્ય માનની જરૂર પડે, એટલે કે એનું ખાલી મૂલ્યની જરૂર પડે, તો એવી રાશિને અદિશ રાશિ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે સમજીએ કે માન લો કોઈ તમને એવું પૂછે કે ઉદાહરણથી લઈએ કે ભાઈ ગુજરાતથી મહારાષ્ટ્રમાં જવું હોય તો કેટલો સમય લાગે, તો આપણે એને કલાકમાં બતાવી દઈએ. તો જે કલાક બતાવીએ, સમય બતાવીએ છે તે ખાલી એનું મૂલ્ય છે. તો જે સમય જે છે એ કઈ રાશિ થઈ ગઈ? અદિશ રાશિ થઈ ગઈ, કે જેમાં દિશાની જરૂર નથી હોતી. એવું નહીં હોતું કે ભાઈ 4 કલાક ઉત્તર દિશામાં. ટાઈમ એક એની અંદર ખાલી આપણને મૂલ્યની જરૂર પડે, દિશાની નહીં. પણ એ જ પ્રશ્ન એવી રીતે પૂછવામાં આવે કે ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો કયા રસ્તે જવાનું, બરાબર? તો રસ્તા માટે આપણને દિશાની જરૂર પડવાની, એટલે એવું માનો કે કયા રસ્તે કેવી રીતે જવાનું ગાડી લઈને, એવું આપણે જેમ કે મેપમાં સર્ચ કરીએ છીએ તો મેપની અંદર ડાયરેક્શન્સ એવું લખાઈને આવે છે, બરાબર? સાથે સાથે ટાઈમ બી લખાઈને આવે છે. તો આપણે જે ગાડી લઈને જતા હોય તો એમાં વેગ એટલે કે વેલોસિટીની વાત કરીએ તો એ વેગ જે છે એ સદિશ રાશિ થઈ જશે, કારણ કે એમાં દિશાની બી જરૂર પડે અને મૂલ્યની બી જરૂર પડે. જેમ કે એવું માનો આપણે એવું કહીએ કે 80 કિલોમીટર પર સેકન્ડ, તો એ તો ઝડપ થઈ જાય છે કે ભાઈ, પણ એ જ વસ્તુ મેં એવું કહું કે ઉત્તર દિશામાં આપણે 80 કિલોમીટર પર સેકન્ડ પર જવાનું છે, તો પછી એ જે છે એ સદિશ રાશિ કહેવાય છે. હવે આ તો થઈ ગઈ એની વ્યાખ્યા થઈ ગઈ. તો વ્યાખ્યા લખવાની, એના પછી એક એક ઉદાહરણ લેવાના. તો જેમ કે મેં અહીંયા વેગની વાત કરી, વેગ સિવાય બીજું ઉદાહરણ લઈએ તો સ્થાનાંતર છે, બરાબર? એની પછી વાત કરીએ તો બળની વાત કરીએ. તો આ બધી સદિશ રાશિ થઈ જાય. અદિશમાં એક તો આપણે સમય લખ્યું, તો બીજું આપણે તાપમાન બી લખી શકીએ. એના સિવાય આપણે દળ બી લખી શકીએ. દળ એટલે કે માસ, 100 ગ્રામ 200 ગ્રામ, એ બધી વસ્તુમાં દિશાની જરૂર ના પડે. તો આ રીતે આપણે સદિશ ને અદિશ રાશિ સમજાવવાનું છે. હજુ એકચ્યુઅલ જવાબ તમારે કેવી રીતે લખવાનો તે હું તમને શીખવાડી દઈશ. પ્રશ્ન 3 કે 4 માર્કની અંદર પૂછાતો હોય છે. ચલો એના પછી જોઈએ બીજો ક્વેશ્ચન છે બળની લાક્ષણિકતાઓ, ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ. તો બળની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો કે ટોટલ 4 લાક્ષણિકતાઓ છે બળની, કે કોઈક વસ્તુ પર કે કોઈક પદાર્થ પર આપણે બળ લગાડીએ તો એ બળ જે છે એ 4 વસ્તુ પર આધાર રાખે. સૌથી પહેલું છે એનું મેગ્નિટ્યુડ, ગુજરાતીમાં એને માન કહેવાય અથવા તો મૂલ્ય કહેવાય.
તો એવું માનો કે કોઈક જેમ કે આપણા ઘરની અંદર જે ખુરશી હોય એ ખુરશી પર હું ધક્કો મારું એટલે કે બળ લગાડું, તો કેટલું બળ લગાડું પહેલી એ વસ્તુ જરૂરી કે જેમ કે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ કે હું માનો કે એક બ્લોક છે અથવા આ ખુરશી છે જે મેં એની વાત કરું છું, એના ઉપર મેં અહીંયાથી ધક્કો લગાડું છું. હવે કેટલો ધક્કો લગાડું, એક હાથથી લગાડું, બે હાથથી લગાડું, પગથી લગાડું, તો કેટલી તાકાતથી લાગે છે એનું મેગ્નિટ્યુડ એટલે કે એનું મૂલ્ય થઈ જાય. બીજી વસ્તુ આવે દિશા. ઓકે, ચલો ધક્કો કઈ દિશામાં મારું કે જેમ કે હું આ દિશામાં ધક્કો મારું તો ખુરશી આમ જશે, એની જગ્યાએ હું આ દિશામાં ધક્કો મારું તો એ ખુરશી આમ જશે. એટલે બળની અંદર દિશા બી જરૂરી. તો મેં અત્યારે આગળ જે લખ્યું હતું એમાં સદિશ રાશિમાં જ બળ લખેલું હતું, કારણ કે એમાં દિશા બી જરૂરી હોય છે. ઓકે, ચાલો ત્રીજી વસ્તુ છે પ્રકાર. તો બળના બે પ્રકાર આવે. કયા કયા? એક તો ભાઈ ખેંચાણ બળ આવે. કયું બળ આવે? ખેંચાણ બળ આવે, કે જેમાં વસ્તુને ખેંચવાની આવે. ખેંચવાની આવે એટલે એને શું કહેવાય? પુલ. ઇંગ્લિશની અંદર એને પુલ કહીએ. અને બીજો જે આવે એ પુશ આવે. પુશ આવે એટલે કે ધકેલવાનું બળ આવે. ઓકે, પુશ ને પુલ બે પ્રકારના બળ આવે. તો એમાં એનો પ્રકાર બી જરૂરી છે કે ભાઈ ખુરશીને આપણે પુશ કરીએ છીએ કે પુલ કરીએ છીએ. અને ત્રીજું છે ચોથું છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કે કઈ વસ્તુ મતલબ કયા બિંદુ પર બળ લગાડે છે એ બી વસ્તુ જરૂરી છે. હવે જેમ કે એવું માનો કે ખુરશી ઉપર આપણે એક્ઝેક્ટ સેન્ટરની અંદર ધક્કો મારીશું તો આખી ખુરશી જે છે એ આગળ પાછળ થવાની. પણ જો ખુરશીની ઉપરની ધાર ઉપર ખાલી ધક્કો મારીએ આપણે તો ખબર છે કે ખુરશી શું થઈ જાય? પાછળથી ઊંચી થઈ જાય. તો પછી બળ કયા બિંદુ પર લાગે છે એ બી જરૂરી થઈ ગઈ. તો આ ચાર વસ્તુ આપણે સમજાવવાની છે. પહેલા તો આપણે એવું લખીશું કે બળની લાક્ષણિકતા ટોટલ 4 આવે, એટલે પહેલા નંબર મારીને 4 લખી દેવાના, પછી એક નંબર મારવાનું, એમાં મેગ્નિટ્યુડ એવું લખવાનું કે માન, એના વિશે સમજાવવાનું. પછી ડાયરેક્શનના 2 મુદ્દા લખીશું, પ્રકારના 2 મુદ્દા લખીશું અને પોઈન્ટ ઓફ એપ્લિકેશનના બી 2 મુદ્દા લખીશું. આ રીતે આખો પ્રશ્ન લખવાનો. જીટીની અંદર 4 માર્કમાં પૂછાય તો 4 માર્ક્સ પૂરા કેવી રીતે મળે એ હું તમને શીખવાડીશ કે આપણે જવાબ કેવી રીતે લખવાના છે. અહીંયા આપણે એ વસ્તુ સમજી લેવાની કે શું કહેવા માંગે છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. વેઇટ અને માસ એટલે કે વેઇટ એન્ડ માસનો તફાવત, ડિફરન્શિએટ વજન અને દળ. દળ અને વજન આ બે વસ્તુ સમજાવવાની છે. હવે અત્યાર સુધી માન લો કે એવું માનો કે જે લોકો સાયન્સમાં કે એન્જિનિયરિંગમાં અભ્યાસ નથી કરતા એ લોકો બંને વસ્તુને એક જ માને છે કે ભાઈ મારું વજન આટલું છે, એનો મતલબ કે મારું વજન 70 કિલો હોય એટલે એ વજન થઈ ગયું છે. જ્યારે આપણે કોઈક વસ્તુ લાવીએ કે માન લો શાકભાજી 1 કિલો લાવીએ તો એ બંને વસ્તુમાં ફરક છે. હવે એ કયો ફરક છે આપણે અત્યારે સમજીએ. તો સૌથી પહેલા દળની વાત કરીએ કે માસ. તો માસ એટલે દ્રવ્યનો જથ્થો, કે કોઈક વસ્તુ છે એની અંદર જે જેમ કે એવું માનો કે મેચિસનો બોલ લઈએ આપણે, તો મેચિસના બોલની અંદર જે બધી વસ્તુ ભરેલી હોય એ બધી વસ્તુ ભેગી કરીને જે બને એને દ્રવ્યનો જથ્થો એટલે કે એનું દળ દર્શાવે. પણ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું બળ લાગે છે, તો એ જ બોલને આપણે જ્યારે વજન કાંટા પર મૂકીએ તો વજન કાંટા પર મૂકીએ નીચે એટલે પૃથ્વી પોતાનું ખેંચાણ બળ લગાડે. તો એ જે ખેંચાણ બળ લાગે છે એટલે પદાર્થ પર લાગતું પૃથ્વીનું બળ એટલે એનું વજન દર્શાવે છે. તો જ્યારે આપણે બોલને વજન કાંટા પર મૂકીને એનું વજન માપતા હોય તો પછી એ વજન ગણાય. બરાબર, આપણે બોલે જ જાય છે વજન ગણાય છે એવું. પણ જો એને શૂન્ય અવકાશમાં લઈ જઈએ, એ જ દડાને શૂન્ય અવકાશમાં લઈ જઈએ તો ત્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે, તો ત્યાં આપણને એ વસ્તુનું દળ મળી જશે. સમજ્યા? ચાલો બીજી વાત છે કે દળ અદિશ રાશિ છે જ્યારે વજન જે છે એ સદિશ રાશિ છે. બરાબર, પૃથ્વીનું જે બાજુ બળ લાગતું હશે ગુરુત્વાકર્ષણ બળ એ પ્રમાણે એનું વજન મળે એટલે સદિશ રાશિમાં ગણાઈ જાય. બીજી વાત છે કે દળનો એકમ કિલોગ્રામ છે જ્યારે વજનનો એકમ છે ન્યૂટન. અને એના પછી માસ જે છે એ બધી જગ્યાએ અચળ રહે, એટલે દળ હંમેશા અચળ રહે. તમે પૃથ્વી પર મતલબ સૂર્ય પર મતલબ બ્રહ્માંડમાં કોઈ બી જગ્યાએ માપો એનું દળ જેટલું હોય એટલું ને એટલું જ આવે. પરંતુ આ જગ્યા સાથે બદલાતું રહે વજન. જેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અલગ હોય, તમે કોઈ બીજા ગ્રહ પર લઈ જાઓ કે કોઈ બીજી જગ્યાએ લઈ જાઓ તો ત્યાં એનું વજન ચેન્જ થઈ જાય. તો 4 મુદ્દા લખવાના છે તફાવતના. આ રીતે પૂરેપૂરા 3 ને 4 માર્ક્સ તમને મળી જશે. નેક્સ્ટ જોઈએ. ચાલો, બળોનું વર્ગીકરણ સિસ્ટમ ઓફ ફોર્સિસ છે. તો અહીંયા સિસ્ટમ ઓફ ફોર્સિસ બળોનું વર્ગીકરણ છે. કોઈક વાર 7 માર્કની અંદર પૂછાઈ જાય છે. ભલે ચેપ્ટર 6 માર્કનું છે પણ આ પ્રશ્ન થોડોક લેન્ધી છે તો કોઈક વાર 7 માર્કમાં પૂછાઈ જતો હોય છે. બાકી 4 માર્કમાં પૂછાય
તો આપણે પહેલા વર્ગીકરણ લખીશું, પછી દરેક બળ વિશે તમને એક એક લાઈન સમજાવું કે શું છે એ આપણે લખી દેવાની, તો 4 માર્ક મળી જાય. તો સૌથી પહેલા બળોના પ્રકારોની વાત કરીએ તો કોપ્લેનર છે અને નોન કોપ્લેનર છે. હવે એ શું છે એ કહી દઉં તમને પહેલા. કોપ્લેનર એટલે સમતલીય બળો, ઓકે, અને આ જે છે એ અસમતલીય બળો છે. ચાલો અહીંયા ગુજરાતીમાં બી લખતો જાઉં છું. આ થઈ ગયું સમતલીય અને આ થઈ ગયા અસમતલીય. ઓકે, ચાલો. તો પછી સમતલીયના ટોટલ 4 પ્રકાર. સૌથી પહેલો પ્રકાર કોલિનિયર, પછી કોનકરન્ટ, પછી પેરેલલ અને નોન કોનકરન્ટ, નોન પેરેલલ. ગુજરાતીમાં બી કહી દઉં હવે. કોલિનિયર એટલે કે સમરેખ, બરાબર. કોનકરન્ટ એટલે સંગામી, પેરેલલ એટલે તો ખબર છે સમાંતર, અને અહીંયા નોન કોનકરન્ટ એટલે અસંગામી, નોન કોનકરન્ટ એટલે અસંગામી, અને નોન પેરેલલ એટલે જે સમાંતર નથી, એટલે સંગામી પણ નથી અને સમાંતર પણ નથી. ઓકે, ચાલો. અસમતલીયના 3 પ્રકાર. કોનકરન્ટ એટલે સંગામી થઈ ગયું, પેરેલલ એટલે સમાંતર થઈ ગયું, અને નોન કોનકરન્ટ નોન પેરેલલ એટલે સમાંતર પણ નહીં અને સંગામી પણ નહીં. હવે આ વસ્તુ શું છે એ બી થોડી ડિટેલમાં સમજાવું, કે જે રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે જવાબ કેવી રીતે લખવાનો છે આપણે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા એ બળ આપેલું છે આપણને સમરેખ. સમતલની વાત કરી લો કે એવું માનો કે એક સમતલ છે, આ એક સમતલ દર્શાવ્યું, એની અંદર આવી રીતે 3 અલગ અલગ ફોર્સ આપેલા છે. તો 3 બળ એક જ સમતલમાં છે એટલે એને સમતલીય બળ કહેવાય. ક્લિયર થઈ ગયું? તો જ્યારે બધા જ બળો એક જ સમતલમાં આવેલા હોય તો તેમને સમતલીય અથવા તો કોપ્લેનર ફોર્સિસ કહેવામાં આવે છે. When all the forces are in same plane, they are called coplanar forces. ઓકે, ચાલો કોલિનિયર ની વાત કરી દઈએ. કોલિનિયર એટલે સમરેખ છે, તો એ કેવી રીતે આવશે એ બી બતાવી દઉં. ચાલો સમરેખ ની વાત કરીએ, અહીંયા બતાવું છું. સમરેખ અહીંયા એક ફિગર ડ્રો કરીએ આપણે કે જેમાં મેં 3 ફોર્સ બતાવેલા છે. 3 ફોર્સ એક જ લાઈન પર લાગે છે એટલે એને સમરેખ બળો કહેવાય. ઓકે, ચલો એ બી ક્લિયર થઈ ગયું. એના પછી છે કોનકરન્ટ. તો કોનકરન્ટ એટલે શું, ચલો એ બી જોઈ લઈએ. એક પ્લેન આપેલું છે અહીંયા કે જેમાં આ રીતે 3 અલગ અલગ ફોર્સિસ છે. તો 3 ફોર્સ એક જ બિંદુમાંથી નીકળે છે, અથવા તો જ્યારે બળો એકબીજાને કોઈ પરસ્પર એક બિંદુમાં છેદે તો એને સંગામી બળો છે એવું કહેવાય. સમાંતર તો આપણને ખબર છે, જેવી રીતે રેખાઓ સમાંતર હોય એવી રીતે જો 2 બળ આ રીતે એકબીજાને સમાંતર લાગતા હોય તો એ સમાંતર બળો એવા થઈ જાય. પછી અસંગામી અને સમાંતર બી નહીં. આ રહ્યા, ચાલો, કે જે લોકો સંગામી બી નથી એટલે એકબીજાને એક બિંદુમાં છેદતા પણ નથી અને એકબીજાને સમાંતર પણ નથી. ઓકે, તો આ સમરેખનું ઉદાહરણ આપણે આપી દીધું. સમરેખ, ઓકે, આ રહ્યું. એના પછી ઉદાહરણ લઈ લીધું સંગામીનું, એના પછી સમાંતરનું, અને આ જે ચોથા નંબરનું નોન કોનકરન્ટ અને નોન પેરેલલ. હવે અસમતલીયમાં અસંગામી એવું કીધું. તો જેમ કે માન લો કે અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ આ રીતની, કે જેમાં હું અહીંયા 4 સમતલ અલગ અલગ બતાવું છું. કેટલા સમતલ બતાવું છું? 4 અલગ અલગ. આમ તો 3D આકૃતિ છે પણ આપણે આ રીતે બતાવીએ. હવે એક જે બળ છે એ અહીંયા લાગે છે. પહેલા આગળનો સમતલ છે આપણે એમાં, બીજું જે છે એ ઉપરના સમતલમાં લાગે છે, અને એક ત્રીજો ફોર્સ છે એ આ બાજુવાળા સમતલમાં લાગે છે. હવે 3 ફોર્સ છે અલગ અલગ સમતલમાં પણ એક બિંદુએ ભેગા થાય છે. એક બિંદુએ ભેગા થાય એટલે સંગામી છે. ઇંગ્લિશમાં કોનકરન્ટ છે પણ કેવા? નોન કોપ્લેનર. એટલે એનો મતલબ કે અસમતલીય, અલગ અલગ સમતલમાં જ. સેમ વસ્તુ સમાંતરમાં બતાવવાની, તો એ બી બતાવી દઉં. દેખો જરા, અલગ અલગ સમતલ છે. આ ઉપરવાળામાં એક બળ છે અને નીચેવાળામાં બળ છે. બંને એકબીજાને સમાંતર છે પણ એક સમતલમાં નથી. ઓકે, ચાલો. પછી આજે અત્યારે સમજાવ્યું તેવું કે સમાંતર બી ના હોય અને એક સમતલમાં બી ના હોય અને સંગામી પણ ના હોય. એ બી સમજાવી દઈએ. ચલો, સંગામી ના હોવા જોઈએ એટલે અલગ અલગ દિશામાં બતાવીએ. લો, ચાલો. આ 3 ફોર્સ છે એકબીજાને કોઈ બિંદુમાં છેદતા પણ નથી અને કોઈ એકબીજાને સમાંતર પણ નથી અને અલગ અલગ સમતલમાં પણ છે. એટલે નોન કોપ્લેનર, નોન કોનકરન્ટ, નોન પેરેલલ ફોર્સિસ થઈ ગયા. તો આ રીતે આપણે બધા બળોની એક એક લાઈન લખવાની, ખાલી વ્યાખ્યા જેવી. અને જો કદાચ 7 માર્કમાં પૂછાય તો આપણે આવી બેઝિક નાની નાની આકૃતિ પણ દોરીશું. હું તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરીશ એની અંદર આપણે આકૃતિ બી દોરેલી હશે, હું એક લાઈન બી લખેલી હશે અને આ નામ બી લખેલા હશે.
પણ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય તો જેમ કે માનો 3 માર્કમાં પૂછાય તમે આટલું જ ખાલી લખીને આવો તો બી ચાલે. 4 માર્કમાં પૂછાય તો મેં તમને કીધું એમ કે દરેક વિશે એક એક લાઈન લખી દેવાની. 7 માર્કમાં પૂછાય તો આપણે આકૃતિ પણ ડ્રો કરી દઈશું. ચલો આ ચોથો ક્વેશ્ચન હતો. પાંચમો ક્વેશ્ચન જોઈએ. પાંચમો ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ, ગુજરાતીમાં બળોનો અધ્યારોપણનો નિયમ. શું કહે છે બળોનો અધ્યારોપણનો નિયમ? પહેલા ગુજરાતીમાં કહું અને એક ઉદાહરણ બી સમજાવું તમને કે આપણે જે ખુરશીવાળી ઉદાહરણની વાત કરી હતી એવો એક બ્લોક પડેલો છે જમીન ઉપર. એક જમીન પર બ્લોક પડેલો છે. સમજો જરા, સમજી હશો તો ખબર પડી હશે શું કહેવા માંગે છે. એ બ્લોક ઉપર અહીંયા આગળ 50 કિલોન્યુટનનું એક બળ લાગે છે. 50 કિલોન્યુટનનું એક બળ લાગે છે. કઈ દિશામાં લાગે છે? તો કે આ દિશામાં લાગે છે. એટલે સ્વાભાવિક વાત છે આ જે બ્લોક છે આ બાજુ ખસવાનો છે. બરાબર, આ બ્લોક જે છે એ આ બાજુ તરફ ખસવાનો છે. હવે મેં એવું કરું છું કે બે ફોર્સ એડ કરું છું. કેવા? બે ફોર્સ એડ કરું છું. એ બે ફોર્સ એવા છે કે બંને 100 કિલોન્યુટનના છે. બંને ફોર્સ કેવા છે? 100 કિલોન્યુટનના ફોર્સ છે. પણ એ બંને ફોર્સ એક તો સમરેખ છે એટલે એક જ લાઈન પર લાગે છે. બીજી વાત વિરુદ્ધ દિશામાં છે. કેવા છે બંને? વિરુદ્ધ દિશામાં છે. જેમ કે અહીંયા દેખો આ ફોર્સને આમ લગાવું છું જ્યારે આ ફોર્સને આમ લગાવું છું. પણ કેવા ફોર્સ છે બંને? ખાસ યાદ રાખવાનું છે બંને ફોર્સ જે છે એક તો સમરેખ હોવા જોઈએ, ઇંગ્લિશમાં કોલિનિયર, અને વિરુદ્ધ દિશામાં એટલે ઇન ઓપોઝિટ ડાયરેક્શન. તો હવે એક વસ્તુ સમજો તમને, આપણે 50 કિલોન્યુટનનો ફોર્સ લગાવ્યો હતા આ બ્લોક પર તો એ બ્લોક જમણી બાજુ ખસતો હતો. પણ મેં બે ફોર્સ એડ કર્યા, એકને અંદરની તરફ અને એકને બહારની તરફ, એ બે રીતે. તો તમે મને કહો કે આ બ્લોક જમણી બાજુ ખસતો તો એવું જ થશે કે પછી આના પર કોઈ અસર આવશે? નહીં આવે કોઈ અસર. કેમ નહીં આવે? કારણ કે બે ફોર્સ લગાયા છે પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જેમ કે હું આમ ઊભો રહું અને બંને બાજુથી બે સ્ટુડન્ટ મને ખેંચે, બંને એક સરખી રીતે ખેંચે તો શું થશે? હું આની આ જગ્યાએ ઊભું રહેવાનો. તો એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. હવે નિયમ કેવી રીતે લખવાનો એ એકવાર કહી દઉં કે જ્યારે કોઈ પ્રણાલી પર એટલે કે સિસ્ટમ ઉપર અથવા તો પદાર્થ પર બે સરખા સમરેખ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે કાં તો દૂર કરવામાં આવે. હવે બે વસ્તુ છે. અહીંયા જે લોકો મને ખેંચતા હતા બેવ એ લોકો બંને છોડી દે, મતલબ એ બંને બળ દૂર થઈ જાય તો બી હું અહીંયા જ ઊભું રહેવાનો છું. તો પછી આ જેવી રીતે 100 કિલોમીટરના બળ લગાડ્યા એની જગ્યાએ એ 100 કિલોમીટરના બળ આપણે દૂર કરી દઈએ તો પણ એ બ્લોક એની એ જગ્યાએ રહેવાનો અથવા તો જે જમણી બાજુ ખસતો તો એવો જ રહેવાનો. એટલે વાક્ય આપણે એવું લખ્યું છે કે જ્યારે બળ લગાડવામાં આવે કાં તો દૂર કરવામાં આવે તો પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ બળોના અધ્યારોપણનો નિયમ છે. ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન થિયરમ કહેવાય. ક્લિયર? આ રીતે લખવાનું છે. એક ઉદાહરણ સમજાવવાનું છે. 3 કે 4 માર્કની અંદર પૂછાય. આ પ્રશ્ન પણ ઇઝી છે, આવડી જશે. ચલો એના પછી નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આ ચેપ્ટરનો. પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી, ગુજરાતીમાં એને બળોના સંચારણશીલતાનો નિયમ કહેવામાં આવે છે. હવે બળોના સંચારણશીલતાનો નિયમ શું છે એ કહી દઉં. એક ફરી એ જ ઉદાહરણ લઈએ કે એક બ્લોક છે આપણી પાસે, એક પદાર્થ છે જેના ઉપર બળ લગાડીએ છીએ આપણે, જમીન પર મૂકેલો છે. અહીંયા આગળ એક પી બિંદુ છે એના ઉપર આપણે બળ લગાડીએ છીએ અને એ બળ 50 કિલોન્યુટનનું છે. હવે વસ્તુ એવી કહેવા માંગુ છું હું તમને, આ નિયમ એવું કહે છે કે તમે જે બિંદુ પર બળ લગાડો છો તે બિંદુ આખા પદાર્થ પર બળ લગાડશે એની સીધી રેખામાં. બીજી રીતે કહું કે એવું માનો જે રીતે પિક્ચરોમાં બતાવે છે કે પાર્કિંગમાં બધી બહુ ગાડીઓ લાઈનમાં પડેલી હોય અને કોઈ હીરો કે વિલન એ એક ધક્કો મારે એક બાઇકને તો એ બધી બાઇક પડી જાય છે. અને એ બધી બાઇક કેવી હોય છે? એક જ લાઈનમાં ગોઠવેલી હોય છે. એટલે સમજો છો મારી વાત? હવે એની જગ્યાએ એવું હોત કાં તો પછી દૂર દૂર ગોઠવેલી હોત કાં તો પછી આગળ પાછળ એવી રીતે અલગ અલગ ગોઠવેલી હોય કે ભાઈ એક બાઇક અહીંયા ગોઠવી છે, બીજી અહીંયા ગોઠવી છે, બરાબર, ત્રીજી બાઇક અહીંયા ગોઠવી. તો જો આને ધક્કો મારીને પાડે તો એકલી પડશે ને બીજા બેને નહીં પાડે. અથવા તો એ બાઇકો બધી દૂર દૂર ગોઠવેલી હોય તો આ પડે તો આટલામાં ફેલાઈ જશે, આને કંઈ થાય નહીં. પણ પદાર્થ જે હોય એનો દ્રવ્યનો જથ્થો એકબીજા જોડતો કનેક્ટેડ હોય એટલે તમે અહીંયા આગળ જે બળ લગાડો તે આ બિંદુ પર બી લાગશે અને આ બિંદુ પર બી લાગશે.
સમજો છો મારી વાત? કે અહીંયા આપણે પુશ કરીએ, ધક્કો મારીએ તો આખો બ્લોક અહીંયા આવે છે. એનો મતલબ કે આ છેડો ખસીને અહીંયા આવશે તો પછી અહીંયા જે છેડો છે એ બી અહીંયા આવવાનો અને આ જે છેડો છે તે બી અહીંયા આવવાનો, તો જ તો આખો બ્લોક ખસીને આટલી જગ્યાએ આવી જવાનો ને, બરાબર? તો બળોના સંચારણશીલતાનો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર તમે કોઈ એક બિંદુએ બળ લગાવો, કાં તો એ પુશ પ્રકારનું હોય કાં તો પુલ પ્રકારનું હોય, તો તે બિંદુની રેખામાં આવેલા દરેક બિંદુઓ પર એક સરખું બળ લાગે છે. સમજ્યા? એટલે અહીંયા પર પોઈન્ટ, આખી લાઈન ઉપર જેટલા બી પોઈન્ટ હશે એ બધાને 50 કિલોન્યુટનનું જ બળ લાગે, એવું કહે છે બળોના સંચારણશીલતાનો નિયમ. તો પહેલા નિયમ લખવાનો જે મેં અત્યારે બોલ્યો અને એક આવું ઉદાહરણ લઈ લેવાનું, આકૃતિ દોરીને એ પણ સમજાવી દેવાનું. તો 4 માર્કનો આ ક્વેશ્ચન છે એ પણ આપણો ક્લિયર થઈ જશે. તો પહેલા ચેપ્ટરમાંથી આ 6 જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તમે વિડીયો જોઈ લેશો તો તરત ટેલિગ્રામ ઉપર જઈને જોઈ લેજો. આપણે આની PDF બી મૂકી દીધી હશે. અત્યારે ગુજરાતીમાં મૂકીશ. કોઈક છોકરા એવું હોય કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો એ લોકો મને પર્સનલમાં મેસેજ કરજો, તો હું તમને ઇંગ્લિશમાં બી પ્રોવાઈડ કરી દઈશ. મેક્સિમમ સ્ટુડન્ટ ગુજરાતીમાં છે એટલે હું અત્યારે ગુજરાતી પર વધારે ફોકસ કરું છું ને મટીરિયલ બી ગુજરાતીમાં જ આપીશ. પણ તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય, તમને તકલીફ પડતી હોય તો તમે મારી પાસેથી પર્સનલ ગાઈડન્સ લઈ શકો છો. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. પહેલા ચેપ્ટરમાં કોઈ દાખલા છે નહીં, પણ કહી દઉં કે એમની અંદર દાખલા આવશે. દાખલા થોડાક દિમાગ લગાવવાના આવશે, અઘરા છે એવું નહીં કહું, કારણ કે હું મારી રીતે શીખવાડીશ તો બધાને આવડી જશે. તો ચેનલ સાથે જોડાઈ રહેવાનું. મેં જે તમને મદદ કરવા માંગુ છું તો તમારે મારો ખાલી સપોર્ટ કરવાનો છે. તો EMની અંદર આપણે સારામાં સારા માર્ક્સ સ્કોર કરીશું. તો ત્યાં સુધી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેવાની, નોટિફિકેશન ઓન કરી દેવાની, જેવો વિડીયો આવે તરત જોઈ લેવાનો, જે કામ આપું તરત કરી દેવાનું. હવે EMનો એક ચોપડો બનાવી દેવાનો કે જેમાં આ 6 પ્રશ્નો લખી દેવાના, ચેપ્ટર નંબર 1 વાંચીને ચેપ્ટર નંબર 1 ટાઇટલ કરી દેવાનું. હું જેટલું મટીરિયલ આપું એટલું જ તૈયાર કરવાનું છે, એની સિવાય કશું વાંચવા નહીં, તો પણ આપણા સારા માર્ક્સ સ્કોર થઈ જશે. તો મારી સાથે સાથે કામ કરતા રહેવાનું અને પોતાનું ધ્યાન રાખવાનું. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બીજા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.